માલકીનનો દીકરો ઘણા સમયથી આકૃતિ બનાવી રહ્યો હતો, પણ દર વખતે તે તેમાં ભૂલ કરતો અને હું ખૂણામાં ઊભી રહીને જોતી. ત્રીજી વખત જ્યારે તે આખું પાનું ભૂંસી નાખ્યું, ત્યારે મેં હિંમત ભેગી કરીને પૂછ્યું, આંટી, જો તમને વાંધો ન હોય તો શું હું તે દોરી શકું? માલકીને આશ્ચર્યથી મારી સામે જોયું. તું આ રેખાકૃતિ દોરી શકશે? મેં ધીમેથી માથું હલાવ્યું. તેને પાનું મારી સામે મૂક્યું અને મેં ચૂપચાપ બનાવ્યું. થોડી વારમાં આકૃતિ સંપૂર્ણ હતી. માલકીન અને તેનો દીકરો બંને મારા કામથી આશ્ચર્યચકિત થઈ ગયા. થોડી વાર પછી માલકીને તેના ઘરે એક ભવ્ય મિજબાનીનું આયોજન કર્યું, જેમાં બધાને મારા સ્કેચ બતાવ્યા. તે જ દિવસે કેટલાક પ્રભાવશાળી લોકોએ મારા શિક્ષણ અને કલાની સંપૂર્ણ જવાબદારી લીધી, અને તે સાંજે મારા ગરીબ માતા પિતા એક જ દિવસમાં કરોડપતિ બની ગયા, કારણ કે પહેલી વાર કોઈએ મંજરીની પ્રતિમા પર વિશ્વાસ કર્યો હતો. મારું નામ મંજરી છે. હું શાંતિથી મારી ઘરે બનાવેલી ચા પીધી અને મારી માને જોઈ રહી હતી, જે ઉતાવળે ઘરના બધા કામ પૂરા કરીને માલકીનના ઘરે જવાની તૈયારી કરી રહી હતી. તેણીએ સાવરણી બાજુ પર રાખી હતી. ત્યાં જ હું તરત જ મારી જગ્યાએથી ઊભી થઈ ગઈ અને મારી મા તરફ જોઈને કહ્યું, મમ્મી, હું તમારી સાથે આવવા માંગુ છું. તે સ્ત્રી ખૂબ જ સારી છે. ગઈ વખતે જ્યારે હું ગઈ હતી ત્યારે તેને મને વાંચવા માટે ખૂબ જ સારું પુસ્તક આપ્યું. કોણ વખત આ જાણે તે મને પુસ્તક આપે, તમે મને સાથે લઈ જાઓ. મારી માએ તરત જ કહ્યું, દીકરા, તારે બીજા લોકોની મિલકત પર આ રીતે નજર ન રાખવી જોઈએ. આ સારું નથી. મેં તને ક્યારેય આ શીખવ્યું નથી, અને ઘરે રહે અને ફક્ત જે તારી પાસે છે તે વાંચ. મારી માના શબ્દો સાંભળીને મેં તરત જ નિરાશા સ્વરમાં કહ્યું, માં, હું તેના સામાન પર નજર નથી રાખતી. મને ફક્ત સારા પુસ્તકો વાંચવાનું ગમે છે. હું તેની પાસેથી તે માંગતી નથી, તે મને પોતે આપે છે. ભલે તે ન આપે તો પણ હું હજી તમારી સાથે જવા માંગુ છું. મને અહીં ઘરે એકલો ડર લાગે છે, અને પપ્પા ફક્ત રાત્રે જ આવે છે, અને તમને ખબર છે કે પડોશનો કેશવ મને કેટલો પરેશાન કરે છે. મારી વાત સાંભળીને મમ્મી થોડી વાર ચૂપ રહી, પછી આવીને મારી બાજુમાં બેઠી અને પૂછ્યું, કેશવે તને કંઈ કહ્યું? છેલ્લી વાર જ્યારે તેણે ખરાબ વર્તન કર્યું હતું ત્યારે પપ્પાએ તેને સારો પાઠ ભણાવ્યો હતો, પણ તે હજી અટકતો નથી. મેં માથું હલાવ્યું અને તેની તરફ જોઈને કહ્યું, મમ્મી, જ્યારે હું 12 વાગ્યે સ્કૂલેથી પાછી આવી રહી હતી ત્યારે તે શેરીના ખૂણા પર સીટી વગાડતો ઊભો હતો. મારી મિત્રો મારી સાથે હતી, તેથી જ હું ઝડપથી આવી ગઈ, નહીંતર તે મને અધવચ્ચે જ રોકી શકે છે. મારો શબ્દો સાંભળીને મમ્મીનો ચહેરો લાલ થઈ ગયો. તેને મારી તરફ જોયું અને કહ્યું, તે કેશવની તો સારવાર કરવાની જરૂર છે. હવે હું અહીંના ચેરમેન વેદાંત સાહેબ પાસે જઈ રહી છું. હું તમને આ કેશવ વિશે ફરિયાદ કરીશ કે મારી દીકરી ફક્ત 15 વર્ષની છે, અને આ છોકરાએ અમારું જીવન ખરાબ બનાવી દીધું છે. અને જો આ ચાલુ રહેશે તો અમે અહીં રહી શકીશું નહીં. કાલે તું મોટી થઈને બહાર જશે. જો તે તને આ રીતે હેરાન કરતો રહેશે તો તને સારો પ્રસ્તાવ નહીં મળે. તેને કોઈ કારણ વગર પડોશમાં ભય પેદા કર્યો છે. મારી વાત સાંભળીને તે તરત જ કહ્યું, પણ વેદાંત સાહેબ પૈસા લે છે. તે કોઈની સમસ્યા એટલી સરળતાથી હલ નથી કરતા, અને અમારી પાસે તો સારા ભોજન માટે પણ પૈસા નથી. તો વસ્તુઓ ઉકેલવા માટે આપણે પૈસા ક્યાંથી લાવીશું? મારી વાત સાંભળીને તેને કહ્યું, હું માલકીન સાથે વાત કરીશ. તે સિનિયર ઓફિસર સાથે વાત કરશે અને આનો ઉકેલ લાવશે. હવે એક કામ કર, અંદરથી તારો દુપટ્ટો લાવ. તું મોટી થઈ રહી છે, તારી જાતને ઢાંકીને રાખ. મારી માની વાત સાંભળીને મેં સહેજ માથું હલાવ્યું. તે શાંતિથી અંદર ગઈ, પોતાનો દુપટ્ટો પોતાની આસપાસ ચુસ્તપણે વીંટાળ્યો અને બહાર આવી. મારી માએ તરત જ મારા વારમાંથી દૂર કર્યું અને કહ્યું, તારું ધ્યાન રાખજે, અને તેમાં કોઈ દખલ કરવાની જરૂર નથી. બસ એક બાજુ બેસ, અથવા જો શક્ય હોય તો મને મદદ કર. બાય ધ વે, તારે કોઈ ટેસ્ટ નથી? મેં માથું હલાવ્યું, ના. અંતે મારો હાથ પકડીને બહાર આવી. માએ દરવાજો બંધ કરી દીધો, ચાવી પાડોશની કાકીને આપી અને માલકીનના ઘર તરફ ગયા. મારા પિતા દૈનિક મજૂર હતા. તેઓ ત્રીજા માળે હજારો ઈંટો લોડ કરતા.
ત્રીજા માળ 2 કે 3 ટ્રક કાંકરી પહોંચાડતા ને રાત્રે ફક્ત 1000 લઈને ઘરે પાછા ફરતા. તે પછી તેઓ લગભગ 1 અઠવાડિયા સુધી કામ વગર રહેતા. આ મુશ્કેલીઓનો સામનો કરીને મારી માએ બીજા લોકોના ઘરે સફાઈ કામ કરવાનું શરૂ કર્યું અને આવક ઘણી સારી હતી. પરંતુ મારા પિતા નાખુશ હતા. તેમણે કહ્યું કે ઘર ચલાવવાનું કામ પુરુષોનું છે. જો આ જવાબદારી સ્ત્રી પર આવે તો ઘરનો ક્રમ ખોરવાઈ જાય. પુરુષો પરિવારનો વડો હોવો જોઈએ. મમ્મી અને મેં આ વાત પર સંમતિ આપી. પુરુષની આવક ફાયદાકારક છે, સ્ત્રીની નહીં. લાંબી મુસાફરી પછી મમ્મી અને હું એક મોટા વિસ્તારમાં ગયા. અમારી પાસે ભાડા પર ખર્ચ કરવા માટે પૈસા નહોતા, તેથી અમે ચાલીને જવાનું પસંદ કર્યું. અમે ઘરમાં પ્રવેશ્યા તો મારી આંખો એક ક્ષણ માટે ચમકી ગઈ. મને ખૂબ જ ઈચ્છા હતી કે અમારે પણ આવું ઘર હોય, આવો બંગલો હોય. હું અહીં રહેતા લોકોની જેમ મારા માતા પિતાને રાજ કરાવી શકું. પણ આ બધું એક સ્વપ્ન હતું. મમ્મી મને હોલમાં લઈ ગઈ. માલકીન અને તેનો પુત્ર ત્યાં બેઠા હતા, શાળાનું કામ કરી રહ્યા હતા. મમ્મી તરત જ તેમની તરફ આગળ વધી, નમીને તેમને શુભેચ્છા પાઠવી. મેં પણ ધ્રુત અવાજે તેમને નમસ્તે કર્યું. મારી નજર તેના પુત્રના પુસ્તક પર કેન્દ્રિત કરી. મમ્મી હવે તેમને તેમના કામ વિશે પૂછી રહી હતી, જ્યારે માલકીન મારી મા સાથે અત્યંત નમ્રતાથી વર્તી રહી હતી. તે સ્ત્રી લાખોની માલિક હતી. આટલા અમીર માણસની પત્ની તેમ છતાં તેનામાં ગર્વ કે ઘમંડ કોઈનો ન હતું. હકીકતમાં તે સૌમ્યતા પોતાનો પ્રિય મનોરંજન માની. મમ્મીને રસોડાના કામ સોંપ્યા પછી તે તેના બાળક પાસે પાછી ફરી. જાણું એક ખૂણામાં શાંતિથી બેઠી. તેના વિશે સૌથી સારી વાત એ હતી કે તે બધાને, પછી ભલે તે નોકર હોય, કામદાર હોય કે પરિવારના સભ્ય હોય, તેની બાજુમાં બેસાડતી. અમને ક્યારેય બેસવાનું કહેવામાં આવતું ન હતું. તેથી જ મને તેના ઘરે જવાનું ખૂબ ગમતું. થોડી વાર પછી તેનો ચીડિયો અવાજ અચાનક મારા કાનના પડદા પર અથડાઈ ગયો. શુભમ દીકરા, જો તું આવું કરતો રહેશે તો તું તારું ચિત્ર કેવી રીતે બનાવશે? સાવધાન રે પુત્ર, તેણીએ કહ્યું. તારે કાલે આ સબમિટ કરવું પડશે. જ્યારે તેના 15 વર્ષના દીકરાએ તરત જ જવાબ આપ્યો, હું આટલા લાંબા સમયથી તો આ કામ કરી રહ્યો છું ને. મારે કેટલું દોરવું જોઈએ મમ્મી? આ આકૃતિ એક સાથે નહીં આવે. મને આશ્ચર્ય થાય છે કે જ્યારે શિક્ષકે મને કાગળ પર આ આકૃતિ આપી છે ત્યારે તેમણે શું વિચાર્યું હશે? કોઈ કેટલા સમય સુધી પ્રયાસ કરતો રહેશે? તેની માએ જવાબ આપ્યો કે જો તું આ રીતે નિરાશા વિશે વાત કરતો રહેશે તો તું ક્યારેય તે દોરી શકશે નહીં. બહાદુર બન, તું તે કરી શકે છે. તેણે ખૂબ જ ચીડ સાથે જવાબ આપ્યો, મને નથી લાગતું કે હું તે કરી શકીશ. હું જાઉં છું, હવે હું થાકી ગયો છું. આટલું કહીને તેને પુસ્તક મૂકી દીધા. ત્યારે માલકીને તેનો હાથ પકડીને કહ્યું, ના શુભમ, આ રીતે ના કરાય. તારા પુસ્તકો ભેગા કર અને ફરીથી બનાવ. તારે કાલે તે સબમિટ કરવું પડશે. તારા સહપાઠીઓએ તે સબમિટ કરી દીધા છે અને તું આ સમય મર્યાદામાં સબમિટ કરશે. શું થયું છે? છેલ્લી વાલી મિટિંગમાં તારી ઘણી ફરિયાદો થઈ હતી. હું તારી ફરિયાદો હવે સહન કરીશ નહીં. તેને ચહેરા પર મુખ ફેરવ્યું અને ફરીથી આકૃતિ દોરવાનું શરૂ કર્યું. તેણે ત્રીજી વખત ઇરેઝરથી તે જ આકૃતિ ભૂંસી નાખી. પછી એક ક્ષણ માટે વિચારીને હું મારી સીટ પરથી ઊભી થઈ અને માલકીન તરફ જોઈને કહ્યું, આંટી, જો તમને વાંધો ન હોય તો હું તેને મદદ કરું. તે એટલું મુશ્કેલ નથી. તે ફક્ત તે સમજી શકતા નથી, નહીતર તે ખૂબ સરળતાથી કરી શકાય છે. મારા શબ્દો સાંભળીને માલકીને પૂછ્યું, શું તું તે કરી શકે છે? મેં માથું હલાવ્યું અને તેની તરફ જોઈને કહ્યું, મારું ચિત્ર ખૂબ સારું છે. ખબર છે, મને મારી શાળામાં ચિત્રકામ માટે એવોર્ડ પણ મળ્યો હતો. હું ખૂબ જ સારી ચિત્રકાર છું. મારા શબ્દો સાંભળીને તેણીએ તરત જ પૂછ્યું, અને શું તું શીખવાનું પણ જાણે છે? મેં માથું હલાવ્યું. તેણી તરફ જોઈને કહ્યું, હું તમને જે સ્પર્ધા વિશે કહી રહી છું તેમાં મારા ઘણા મિત્રોને મેં આ કલા શીખવી છે. જો તમે ઈચ્છો તો હું તમારા દીકરાને પણ મદદ કરીશ. મારા શબ્દો સાંભળીને તેણીએ સેજ માથું હલાવ્યું અને બીજી બાજુ બેસવા માટે તેની સીટ છોડી દીધી. હું નજીકમાં બેઠી અને શુભમને હેલો કહ્યું, જે તેણે તરત જ કહ્યું, પ્લીઝ મને મદદ કર. હું તને બદલામાં એક સુંદર પુસ્તક આપીશ. મને ખબર છે કે તને વાંચન ગમે છે. આંટીએ મને કહ્યું છે કે તું અભ્યાસમાં ખૂબ સારી છે, પણ તને ભણવા માટે સારી જગ્યા નથી મળી.
એ તરત જ જવાબ આપ્યો, ના એવું નથી. મારી શાળા પણ ખૂબ સારી છે. ત્યાંના શિક્ષકો ખૂબ મહેનત કરે છે અને બધા ખૂબ શિક્ષિત છે. મારી વાત સાંભળ્યા પછી તેમણે કહ્યું, હા, સરકારી શિક્ષકો ખૂબ સારા હોય છે. તેઓ ગુસ્સે થઈ શકે છે, પણ તેમની પાસે ઘણો અનુભવ હોય છે. તેના શબ્દો સાંભળીને હું ચૂપચાપ આકૃતિ પર નમી ગઈ અને તેને ધ્યાનથી જોવા લાગી. તે એક જીવન ચારિત્રાત્મક આકૃતિ હતી, એટલા માટે તેને તે બનાવવામાં મુશ્કેલી પડી રહી હતી, કારણ કે તે ખૂબ જ અઘરું છે. પછી મેં તેની તરફ જોઈને કહ્યું કે સૌ પ્રથમ તારા મનમાંથી આ વિચાર કાઢી નાખો કે તમે આ કરી શકતા નથી. જો તે તમારા મનમાં સ્થાપિત કરીશ કે તું તે કરી શકે છે, તો તું દુનિયા જીતી શકશે. હું પણ એ જ રીતે મારી જાતને પ્રોત્સાહિત કરું છું. જ્યારે પણ મને લાગે છે કે હું તે કરી શકતી નથી, ત્યારે હું મારી જાતને પ્રોત્સાહિત કરું છું કે હું તે કરીશ. હું કોઈ પણ કિંમતે તે કરીને મારી જાતને હરાવી. સૌ પ્રથમ તું તારા મનને બધી નકારાત્મક બાબતોથી દૂર કર અને ફક્ત તારા ચિત્ર પર ધ્યાન કેન્દ્રિત કર. મને આશા છે કે તું તે કરી શકશે. મારા શબ્દો સાંભળીને તે ખૂબ જ ગુસ્સે થયો અને કહ્યું, જુઓ, મારી પાસે બિલકુલ સમય નથી. આ બનાવ્યા પછી મારે વિડીયો ગેમ્સ રમવી છે. તે પછી મારે ફૂટબોલ રમવું છે. મારે ઘણું બધું કરવાનું છે. જો હું તારી સાથે આ રીતે બેસીને વાતો કરતો રહીશ તો હું કામ કરી શકીશ નહીં. પછી મેં તેની વાત સાંભળીને કહ્યું, શુભમ, તું ક્યારેય આ કરી શકશે નહીં, કારણ કે તારું મન બિનજરૂરી વસ્તુઓથી ભરેલું છે. ફૂટબોલ, વિડીયો ગેમ્સ અને અન્ય પ્રવૃત્તિઓને હમણાં માટે બાજુ પર રાખવી જોઈએ, કારણ કે તારી પાસે શાળાનું કામ છે. જ્યાં સુધી આપણે આપણા અભ્યાસને ગંભીરતાથી ન લઈએ ત્યાં સુધી આપણે કંઈ કરી શકતા નથી. ભલે તમારા પિતા પાસે ઘણા પૈસા હોય, જો તું સારી રીતે અભ્યાસ નહીં કરે તો તું તારો વ્યવસાય સંભાળી શકીશ. પરંતુ હંમેશા એક વાત યાદ રાખ, સારો વ્યવસાય ચલાવવા માટે શિક્ષણ જરૂરી છે. જો તારી પાસે શિક્ષણ નહીં હોય તો તું સારો વ્યવસાય કેવી રીતે વધારીશ? હમણાં માટે તેના પર ધ્યાન કેન્દ્રિત કર. બાકીનું બધું મનમાંથી કાઢી નાખ. મારા શબ્દો સાંભળીને તેને તરત જ કહ્યું, ઠીક છે, મેં બધું છોડી દીધું છે. હું કાલે વિડીયો ગેમ્સ, ફૂટબોલ અને અન્ય પ્રવૃત્તિઓ કરીશ. હમણાં હું ફક્ત દોરવા માંગુ છું. મારે તે દોરવાનું છે. હવે તું મને શીખવું, કેમ કે તે કાગળ પર દેખાશે. જો તું હમણાં જ મારા માટે દોડે છે તો પછી મારા માટે તે મુશ્કેલ બનશે. તેની વાત સાંભળ્યા પછી મેં પેન્સિલ ઉપાડી અને તેને ચિત્રકામ માટે જરૂરી બધું સમજાવવાનું શરૂ કર્યું. મેં બધી વિગતો સમજાવી. તે મારી સાથે તેની બીજી નકલ પર પ્રયાસ કરી રહ્યો હતો અને થોડી જ વારમાં અમે સાથે આકૃતિ પૂર્ણ કરી. શુભમ અચાનક એટલો ખુશ થઈ ગયો કે તેણે મને ગળે લગાવી દીધી. જ્યારે હું તેનાથી કરંટથી દૂર થઈ ગઈ, તેણે ખુશીથી તેની માને તેની આકૃતિ બતાવી અને કહ્યું, જુઓ મમ્મી, મેં તે જાતે બનાવ્યું અને તે ખૂબ જ સારું છે. માલકીને મારી તરફ જોયું અને કહ્યું, મંજરી, તારી પાસે તો ખરેખર અદ્ભુત પ્રતિમા છે. તું તેનો ઉપયોગ કેમ નથી કરતી? તેણીની વાત સાંભળી મેં તરત જ કહ્યું, મને સમજાતું નથી કે તમે શું કહી રહ્યા છો. પ્રતિભાનો ઉપયોગ કેવી રીતે કરી શકું? મારી વાત સાંભળીને તેણીએ મારા ખંભા પર હાથ મૂક્યો અને કહ્યું, હું તારા માટે કંઈક કરીશ. ખૂબ જ અદ્ભુત પ્રતિમા, અને તું તે બીજા વ્યક્તિને આપી રહી છો. તું ખૂબ જ સારી રીતે સમજાવે છે. તારે ચિત્રકામના વર્ગો આપવાનું શરૂ કરવું જોઈએ. મને કે તે આ ક્યાંથી શીખ્યું? તું ખૂબ સારી રીતે ચિત્રકામ કેવી રીતે શીખી? અને તું તેને ખૂબ સારી રીતે શીખવાનું પણ જાણે છે. મારો પુત્ર લાંબા સમયથી આ ચિત્રકામ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. લગભગ 3 થી 4 કલાક થઈ ગયા છે, પણ આકૃતિ એકસાથે ન આવી. તેને ઘણી વખત દોર્યું, ઘણી વખત ભૂંસી નાખ્યું, પણ તે હંમેશા ભૂલ કરતો, જેના કારણે તેની આખી આકૃતિ બગડતી હતી. પણ તે ફક્ત એક જ વારમાં કરી નાખ્યું, અને તે પણ તારા સાથે કરી નાખ્યું. તે કેવી રીતે કર્યું? મેં હસીને કહ્યું, આ ફક્ત કોઈ વ્યક્તિના મન સાથે રમવાની વાત નથી. જો તમે બધું બાજુ પર રાખો અને ફક્ત હાથમાં રહેલા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરો તો તમે કંઈ પણ કરી શકો છો. હું તેની સાથે વાત કરી રહી હતી ત્યારે મને રસોડામાંથી મમ્મીનો અવાજ સંભળાયો. હું શાંતિથી ઊભી થઈ અને રસોડામાં ગઈ. હું કંઈ બોલું તે પહેલાં મમ્મીએ મારો હાથ પકડ્યો, મારી તરફ જોયું અને કહ્યું, તું પાગલ છે? મેં તને ના કહ્યું હતું ને, તે લોકો સાથે ભળવાની કોઈ જરૂર નથી.
તે છોકરાએ તને ગળે પણ લગાવી દીધી. તું ફરી અહીં નહીં આવે અને તું મારી સાથે રસોડામાં જ રહેશે. મૂર્ખ છોકરી, હું તને કેશવથી બચાવી રહી છું અને તું તે છોકરાની નજીક આવી રહી છે. મમ્મીના શબ્દો સાંભળીને મેં તરત જ કહ્યું, ના મમ્મી, એવું કંઈ નથી. મેં તેને મદદ કરી અને તે ખૂબ ખુશ થયું. અને તમે જાણો છો કે અમીર લોકો આ બધું ખૂબ જ સામાન્ય માને છે. મારી માએ મારો હાથ પકડીને કહ્યું, પણ આપણામાં આ સામાન્ય માનવામાં નથી આવતું. તેથી જ અહીં રહેવું અને બિનજરૂરી રીતે કોઈને મદદ કરવી કરતાં વધુ સારું છે. હું નથી ઈચ્છતી કે તારું જીવન કોઈના સમક્ષ ખુલ્લું પડે. તારા પિતા આ બાબતોમાં કડક છે. શું તું ભૂલી ગઈ છે? તે ખૂબ જ ગર્વ અનુભવે છે. તેમને અહીં કામ કરવા સામે પણ ઘણો વાંધો છે. તે આત્મહત્યા કરશે પણ આપણા સન્માનને કલંકિત થવા દેશે નહીં. તેથી શાંતિથી રહેવું વધુ સારું છે. હું તારા પિતાને ગુમાવવા નથી માંગતી. તે મારી દુનિયાના શ્રેષ્ઠ વ્યક્તિ છે. મારી માના શબ્દો સાંભળીને બાજુની ખુરશી પર શાંતિથી બેઠી. તે બિલકુલ સાચી હતી. પિતા ખરેખર સન્માનની બાબતોમાં ગાંડા હતા. તે સરળતાથી નારાજ થઈ જતા. તેમણે કહ્યું કે સ્ત્રીઓએ ઘરની 4 દિવાલોમાં રહેવું જોઈએ, કારણ કે આ દિવસો બિલકુલ સારા નથી. જેમ જેમ હું મોટી થતી ગઈ તેમ તેમ તેઓ મારા વિશે વધુ ને વધુ ચિંતિત થતા ગયા. જો તેમને ખબર પડે કે હું માલકીનના દીકરાને ગળે લગાવી રહી છું, તો તે મારું જીવન દુઃખી કરી દેત અને મમ્મીને પણ કામ કરવા ન દેત. પણ હવે પપ્પાના સંજોગો એવા હતા કે મમ્મી કામ કરે ત્યારે જ અમે પરિવારનું ગુજરાન ચલાવી શકતા હતા. પણ જો પપ્પા વધારે કામ કરતા તો તેમની તબિયત બગડતી. તેથી મમ્મી તેમના પ્રત્યે વધુ સતર્ક રહેતી. કોઈ નાની ભૂલ ન થાય તેનું ધ્યાન રાખતી. દરેક સ્ત્રી માટે તેનો પતિ તેનું બધું જ હોય છે. તેવી જ રીતે પપ્પા મમ્મી માટે બધું જ હતા. તે બધું કાળજીપૂર્વક કરતી, જેથી તેના પતિને ખરાબ ન લાગે. આવી જ થોડી ક્ષણો પસાર થઈ જ્યારે માલકીનનો દીકરો રસોડામાં પ્રવેશ્યો અને મારી તરફ જોઈને કહ્યું, મમ્મી તને બોલાવી રહી છે. તું અહીં કેમ બેઠી છે? મારી માએ તેની સામે જોયું. હું ગભરાઈ ગઈ. મને ખબર હતી કે તે મને તરત જ મોકલશે, પણ મારો ઘરે સારો ક્લાસ લેવામાં આવશે. મારી માએ તરત જ કહ્યું, દીકરા, તે મને મદદ કરી રહી છે. શું માલકીનને કોઈ કામ છે? તેને માથું હલાવ્યું અને કહ્યું, હા, મમ્મી ઈચ્છે છે કે તે કોઈની સાથે વાત કરે અને તેણે તમને પણ બહાર આમંત્રણ આપ્યું છે. આ સાંભળીને મને રાહતનો ઊંડો અનુભવ થયો. મમ્મીના ચહેરા પર સંતોષકારક સ્મિત ફેલાઈ ગયું. અમે બંને, મમ્મી અને હું, બહાર આવ્યા. માલકીન હસતી હતી અને અમારી સામે કોઈની સાથે વાત કરી રહી હતી. મને જોઈને તેણે મને બોલાવી અને મને તેની બાજુમાં બેસાડીને કહ્યું, તેની સાથે વાત કર. તે તારી સાથે કોઈ ચિત્રકામ વિશે વાત કરશે તો તું તેનો યોગ્ય જવાબ આપ, ઠીક છે? મેં માથું હલાવ્યું. મારો કાન મારો ફોન પર ચોંટી ગયો. બીજી બાજુથી એક પુરુષ અવાજ ગુંજી ઉઠ્યો, કેમ છો મેડમ? મેં સાંભળ્યું છે કે તમે ખૂબ જ સારી રીતે ચિત્રકામ કરો છો અને શિક્ષણ આપવાની તમારી પ્રતિભા છે. તમે જાણો છો કે તમે જે કામ કરો છો તે આજકાલ ખૂબ જ મૂલ્યવાન છે. પણ મેં તરત જ ચિંતાતુર સ્વરમાં જવાબ આપ્યો, મને સમજાતું નથી કે તમે શું કહી રહ્યા છો. હું ફક્ત સારું ચિત્રકામ કરું છું. તેને તરત જ જવાબ આપ્યો, ના શ્રીમતી વેદહી, મને કહ્યું છે કે તમારી પાસે શિક્ષણ આપવાની પ્રતિભા પણ છે. ચિત્રકામ શીખવું એ એક મહાન કલા છે. ગયા મહિને શ્રીમતી વેદહીના ઘરે એક પાર્ટી છે. મને આશા છે કે તમે હાજરી આપશો, જેથી હું તમારી પ્રતિભા જોઈ શકું અને તમારા માટે એક અદ્ભુત કૃતિ બનાવી શકું. મારી પાસે પહેલેથી જ ઘણા કલાકારો છે જે આ કાર્ય ખૂબ જ ખંતથી કરી રહ્યા છે, પણ મને તમારા જેવા કોઈની જરૂર છે જે બીજાઓને પણ શીખવી શકે, કારણ કે ચિત્રકામ કરનારા ઘણા છે પણ શીખવી શકે એવા એક પણ નથી. શું તમે પાર્ટીમાં આવશો? મેં તરત જ મારી માલકીન તરફ જોયું અને મૂંઝાયેલા અવાજમાં કહ્યું, જો મારા નસીબમાં હશે તો હું ચોક્કસ આવીશ, પણ અત્યારે હું તમને કંઈ કહી શકતી નથી. હું ગરીબ હતી. મારા પિતા રોજમદાર મજૂર હતા અને મારી મા નોકરાણી. તેમ છતાં મારા શિક્ષણે મારા માટે એટલો આત્મવિશ્વાસ જગાડ્યો કે હું સરળતાથી કોઈની સાથે વાત કરી શકતી હતી. તે ક્ષણે મને તેની સાથે વાત કરવામાં કોઈ ડર નહોતો લાગતો. હકીકતમાં મેં તેની સાથે ખૂબ જ હળવા સ્વરમાં વાત કરી. હા, હું થોડી ગભરાઈ ગઈ હતી, કારણ કે આજ પહેલાં મેં મારા પિતા સિવાય બીજા કોઈ પુરુષ સાથે મોબાઈલ ફોન પર વાત કરી નહોતી.
થોડી વાર માટે તેણે મને ચિત્રકામ વિશે વિવિધ પ્રશ્નો પૂછ્યા, જેના માટે મેં છટાદાર જવાબ આપ્યો. પછી તેને ફોન કાપી નાખ્યો. મેં મારી માલકીન તરફ જોયું. તેને મારા ખંભા પર હાથ મૂક્યો અને કહ્યું, મંજરી, તારે પાર્ટીમાં આવવું જોઈએ. મને ખબર છે કે તારી માએ કેટલી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. તારું નસીબ બદલવાનું છે. મને વિશ્વાસ ન થતો કે તું આટલી પ્રતિભાશાળી છે. દરેક વ્યક્તિમાં પ્રતિભા રહેલી છે. કોઈ પણ વ્યક્તિના દેખાવ પરથી ક્યારેય તેનું મૂલ્યાંકન ન કરવું જોઈએ. તું આનું જીવંત ઉદાહરણ છે. સારું કામ કર, ઘરે જા. કાલે તારી મમ્મી સાથે કંઈક કલા બનાવીને મારી પાસે લાવ. હું તને તેનો પ્રચાર કરવામાં મદદ કરીશ, જેથી તારી સફર સરળ બને. તે મને કંઈક કહે તે પહેલાં મારી માએ તેની માલકીનને પૂછ્યું, તમે શું કરવા માંગો છો? મારી દીકરીના પિતાને આ બધી બાબતો મંજૂર નથી. તેના પિતા નક્કી કરશે કે તે પ્રતિભાશાળી છે કે નહીં. માલકીને કહ્યું, બકવાસ ન કર પ્રજ્ઞા. તારી દીકરીનું ભાગ્ય બદલવાનું છે. તારે તેની સફળતા માટે પ્રાર્થના કરવી જોઈએ. જો તું તેનું ભાગ્ય બદલશે તો તું પણ ધનવાન બનીશ. દરેક પાસે તારી દીકરી પાસે રહેલી પ્રતિભા નથી હોતી. ભગવાને તેને આ પ્રતિભા આપી છે, તેની કદર કર. મારી માએ તરત જ જવાબ આપ્યો, હું સંમત છું કે તમે જે કહી રહ્યા છો તે સાચું છે. હા, હું શિક્ષિત નથી, પણ હું તમારી બધી વાતો સમજી શકું છું. પણ હું જાણું છું કે મારા પતિને આ વાતો પસંદ નથી. જો તેને ખબર પડે કે તેણીએ તમારા દીકરાને મદદ કરી, તે તેની સાથે બેઠી અને કામ પૂરું કરાવ્યું, અને તમારા દીકરાએ ખુશીથી મારી દીકરીને ગળે લગાવી, તો તે ખરેખર મારી નોકરી છોડાવી દેશે. અને જો તેને ખબર પણ પડે કે મારી દીકરીએ મોબાઈલ ફોન પર કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરી, તો તેનું શિક્ષણ ચોક્કસપણે બંધ થઈ જશે. તેને એક પણ પુસ્તક નહીં આપવામાં આવે, કારણ કે મારા પતિ પહેલેથી જ શિક્ષણની વિરુદ્ધ છે. તે કહે છે કે છોકરીઓ ઘર સંભાળી શકતી હોવી જોઈએ. થોડા વર્ષોમાં હું તેના લગ્ન કરાવીશ, અને આ પુસ્તકોને અભ્યાસ તેના માટે કોઈ કામના નહીં હોય. માલકીને કડકાઈથી કહ્યું, ચૂપ રહે. બકવાસ કરવાની કોઈ જરૂર નથી. ભલે તું મન છોડી દે, તો પણ હું તારી દીકરીની પ્રતિભા બીજાઓ સુધી આપીશ. દરેકમાં પ્રતિભા નથી હોતી, હજારો બાળકોમાં પણ. ફક્ત થોડા બાળકો જ આ રીતે ઉભરી આવે છે. તારી દીકરીની પ્રતિભાને દબાવશે નહીં, તેને બહાર કાઢ, અને એક દિવસ તે તને મોટી સફળતા અપાવશે. અને તારા પતિની વાત કરીએ તો, જો તે તારી કે તારી દીકરી સાથે કંઈક કરશે, તો હું તેની સાથે વાત કરીશ. હું તેને ઉતાવળ અને સમજદારી વચ્ચેનો તફાવત સમજાવીશ. મારી માએ તેની વાત સાંભળીને કહ્યું, મેડમ, મારું ઘર બરબાદ થઈ જશે. મારા પતિ સન્માનના મુદ્દે હત્યા અને હિંસાનો આશરો લે છે. પ્લીઝ આવું ન કરો. હું મારી દીકરીના શિક્ષણનું ધ્યાન જાતે રાખી શકું છું. મારી માં કંઈ બોલે તે પહેલાં હું નજીક આવી અને માલકીન તરફ જોઈને કહ્યું, તમે જે ઈચ્છો તે કરો. હું તમારી સાથે છું. હું મારા માતા પિતાને આ રીતે કામ કરતા નથી જોઈ શકતી. મારી ઈચ્છા મારા માતા પિતાને ઉજ્જવળ ભવિષ્ય આપવાની છે. તેમનો સહારો બનવાની, તેમની દરેક ઈચ્છા પૂરી કરવાની, તેમના ભાવિ જીવનને વધુ સારું બનાવવા માટે. જો મારે આ બધા માટે મારી જાતને સમર્પિત કરવી પડે, તો હું સંપૂર્ણ તૈયાર છું. મારી માની ચિંતા કર્યા વિના મારા માટે તમે જે કરી શકો તે કરો. હું હંમેશા તમારી આભારી રહીશ. મારી માં મારી સામે જોઈ રહી હતી, પરંતુ મેં નક્કી કર્યું હતું કે જો હું મારા જીવનમાં સફળ થવા માંગુ છું, તો મારે હિંમતવાન તો બનવું પડશે. તકો હંમેશા થાળીમાં પીરસવામાં નથી આવતી. જો તમને ક્યારેય તક મળે તો તેને બગાડો નહીં. મારા શિક્ષક ઘણીવાર એવું જ કહેતા. અમારા અંગ્રેજી શિક્ષકે એકવાર અમને કહ્યું હતું કે ભગવાન દરેકને સફળ થવાની તાકાત આપે છે. કેટલાક લોકો આ તકનો લાભ લે છે, જ્યારે કેટલાક તેમની મૂર્ખતા અને ભાવનાત્મક દ્વારા તે ફાયદાને નુકસાનમાં ફેરવી નાખે છે. તેથી જ હું એવી કોઈ ભૂલો કરવા માંગતી નહોતી જે ખૂબ પીડાદાયક સાબિત થાય. મમ્મી દિવસનું કામ માંડ પૂરું કરીને મારી સાથે ઘરની બહાર નીકળી ગઈ હતી. મેં રસ્તામાં કોઈ વાત કરી નહોતી, પરંતુ અમે ઘરમાં જ પ્રવેશતાની સાથે મમ્મીએ તરત જ મારો હાથ પકડી લીધો, મને દિવાલ સાથે જોડી દીધી અને કહ્યું, તું વધારે વિચારતી નથી? તેમની સામે બકવાસ કરવાની શું જરૂર હતી? તું અમારો સહારો બનીશ, તું આ કરીશ, તું તે કરીશ, તું પાગલ થઈ ગઈ છે? જ્યારે મેં તેને સાંભળીને કહ્યું, હા, હું પાગલ થઈ ગઈ છું.
હું સહન નથી કરી શકતી. હું તમને બીજા લોકોના ઘરમાં કામ કરતા નથી જોઈ શકતી. હું મારા પિતાને દૈનિક વેતન મજૂર તરીકે કામ કરતા નથી જોઈ શકતી. હું તમારો દીકરો બનવા માંગુ છું, તમારી દીકરી નહીં, જે તેના માતા પિતાને શાંતિપૂર્ણ જીવન આપી શકે. દીકરી ફક્ત લગ્ન માટે નથી હોતી માં, દીકરીની પણ મહત્વાકાંક્ષાઓ હોય છે. તમારે તેને પૂછવું જોઈએ કે તે શું કરવા માંગે છે. લગ્ન એકમાત્ર ઉકેલ નથી, આગળ આખું જીવન છે. જો મારા પતિ કોઈ દિવસ નોકરી છોડી દે તો હું શું કરીશ? શું હું મારા બધા શિક્ષણ છતાં પણ ઘરકામ કરતી રહીશ? જો મારી પાસે કોઈ કૌશલ્ય હોય તો ઓછામાં ઓછું હું તેનો ઉપયોગ તો કરી શકું છું ને મમ્મી. જો તમે અને પપ્પા આપણું ભવિષ્ય બનાવવા નથી માંગતા તો હું તે કરવા માંગુ છું. હું આ રીતે તો મારું જીવન બરબાદ નથી કરી શકતી. બસ થઈ ગયું, મેં ઘણું સહન કર્યું. તમારી ઈચ્છાઓને કારણે હું ક્યાં સુધી ગુંગરામણમાં જીવીશ? હું હવે 9મા ધોરણમાં છું, પણ મેં મારી ક્ષમતાઓથી એક પૈસો પણ કમાયો નથી. આટલું બધું ભણાવવાનો શું અર્થ છે? મારી માએ મારી તરફ જોયું અને કહ્યું, તું ફક્ત 15 વર્ષની છે અને તું આ ઉંમરે પૈસા કમાવા માંગે છે? શું તું પાગલ થઈ ગઈ છે? માલકીન તો મૂર્ખ છે. તેઓ ફક્ત પૈસા કમાવાની કાળજી રાખે છે. બસ તેને ભૂલી જા. મેં જવાબ આપ્યો, કોઈ પ્રશ્ન નથી. જો તે મને મારા ભાગ્યનો રસ્તો બતાવી શકે તો હું પાછળ નહીં હટું. મેં તેને આ કહ્યું અને મારા રૂમમાં ગઈ. અમે ગરીબ હતા, પણ મારા પિતાએ મારો એક અલગ રૂમ બનાવ્યો હતો. હું તેમની પુત્રી હતી જે મને સતત યાદ અપાવે છે, અને છતાં બધું હોવા છતાં મારી મા મને માલકીન પાસે પાછી લઈ ગઈ નહીં. તેણીએ મારી માને વારંવાર તેની પુત્રીને ત્યાં લાવવાનું કહ્યું હતું, પરંતુ તેણીએ સ્પષ્ટ ના પાડી દીધી. તે એટલી પરેશાન હતી કે તે હવે નોકરી છોડીને કંઈક બીજું શોધવાની માંગ કરી રહી હતી. આજે એક સામાન્ય દિવસ હતો. સવારથી મારી મા ખૂબ જ તણાવમાં હતી. અને જ્યારથી તે કામ પરથી પાછી આવી ત્યારથી દરેક નાની નાની વાત પર ખૂબ જ અસ્વસ્થ હતી. તે ગુસ્સે થઈ રહી હતી. મેં થોડા સમય માટે તેનો ગુસ્સો સહન કર્યો, પરંતુ હવે તેનો ગુસ્સો તો નિયંત્રણની બહાર વધી રહ્યો હતો. જો મમ્મી શિક્ષિત હોત તો તે આ સમજી શકત, પણ કારણ કે તે શિક્ષિત નથી, તે સમજી શકતી નહોતી. તેથી હું સીધી મારા પપ્પા પાસે ગઈ, જે પહેલેથી જ થાકી ગયા હતા અને પલંગ પર સૂઈ ગયા હતા. હું ઝડપથી તેમના પગ પાસે પહોંચી અને હું તેમના પગ સ્પર્શ કરું તે પહેલાં તેઓ બેઠા અને મારી તરફ જોયું અને કહ્યું, શું થયું દીકરી? પુત્રી પિતાના પગ નથી સ્પર્શતી. દીકરી તો પિતાના માથાનો મુગટ છે. આ સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. તેમની તરફ જોઈને મેં પૂછ્યું, તો મમ્મી આ કેમ નથી સમજી રહી? પપ્પા, જો તમને તમારા જીવનને બદલવા અને તમારી કુશળતા ચકાસવાની એક મહાન તક આપવામાં આવે તો શું તમે છોકરા અને છોકરી વચ્ચે તફાવત કરશો? મને ફક્ત આ કહો. જો તમે છોકરી હોત અને તમારી પાસે કોઈ પ્રતિભા હોત અને તેને ચકાસવાની ખાસ તક હોત તો શું તમે તે તક ગુમાવશો? મને ફક્ત સત્ય કહો. છોકરા અને છોકરીમાં શું તફાવત છે? મારા પપ્પા થોડી વાર માટે મૌન રહ્યા, કોઈ ભેદ પાડ્યા વિના મારી વાત સાંભળી. પછી મારી તરફ જોઈને તેને કહ્યું, જો દીકરા, આજના સમયમાં પ્રતિભા ધરાવતા લોકો જ જીતે છે. પ્રતિભા વગરના લોકો આ દુનિયામાં દુઃખ સહન કરવા માટે જન્મે છે. જો મારી પાસે પ્રતિભા હોત અને તેનો ઉપયોગ મારું જીવન બદલવા માટે કરવાની તક હોત તો હું તેને ક્યારેય બરબાદ ન થવા દેત અને આ તકને મારા પોતાના ફાયદામાં ફેરવત. મારા પિતાના શબ્દો સાંભળીને મેં તરત જ કહ્યું, મારી પાસે પણ પ્રતિભા છે પિતાજી, અને હું તેનો ઉપયોગ આપણા સંજોગો બદલવા માટે કરી શકું છું. મને બહુ ખબર નથી, પણ ઓછામાં ઓછું તે તમારા દુઃખને દૂર કરી શકે છે. મમ્મી બીજા લોકોના ઘરે વાસણ ધોવે છે, તે પૂરું થઈ જાય અને પિતા, હું સખ્ત અભ્યાસ કરવા માંગુ છું. હું એક મહાન કલાકાર બનવા માંગુ છું. કદાચ મારી ઈચ્છા પૂરી થશે. શું હું ક્યાંય ગયા વિના કરી શકું? હું ઘરેથી ઘણું કમાઈ શકું છું. શું તમે મને આ કરવાની મંજૂરી આપશો? મારી વાત સાંભળીને પિતાજી થોડી વાર ચૂપ રહ્યા. પછી તેમણે કહ્યું, જો તને ઘરે બેસીને આ બધું કરવાની તક મળે તો હું તને ક્યારેય તે કરવાથી રોકીશ નહીં. તું મારી દીકરી છે, પણ તું મને સૌથી વધુ પ્રિય છે. હું તને ક્યારેય કામ કરવા નહીં દઉં, પરંતુ જો તું ઘરે બેસીને કંઈક કરવા માંગતી હોય તો હું ક્યારેય તારા માર્ગમાં આવીશ નહીં. તેની વાત સાંભળતા જ મેં કહ્યું, પપ્પા, હું એક મહાન ચિત્રકાર છું.
હું ખૂબ જ સારી રીતે ચિત્રો દોરું છે. મમ્મીની માલકીન છે ને, તેની પાસે મારા માટે એક મહાન તક છે. તે મને આ ક્ષેત્ર આપવામાં મદદ કરી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો તે મારી સફળતાનું પગથિયું છે. પણ મમ્મીને એકમાત્ર ચિંતા એ છે કે દીકરીઓ સીમિત રહે ને ઘરકામ કરે. તેથી હું ઘરકામ કરવાનું, 4 દિવાલોની અંદર રહેવાનું અને મારું નામ બનાવવાનું વચન આપું છું. પણ મમ્મી મને એવું કરવા નથી દેતી. તે જિદ્દી છે અને તે દરેક બાબતમાં તમને ઢાલ તરીકે ઉપયોગ કરી રહી છે. તે આવું કેમ કરી રહી છે? મને ખબર નથી. મારી વાત સાંભળીને પપ્પા એક ક્ષણ માટે ચૂપ થઈ ગયા. પછી મારી તરફ જોઈને તેમણે કહ્યું, તારી મમ્મી આ બધું એટલા માટે કરી રહી છે કારણ કે તે ઈચ્છે છે કે તું રાજકુમારીઓ જેવી બને. એટલે કે તારે કોઈ કામ કરવાની જરૂર નથી. બસ એવું નથી ઈચ્છતી કે તને એવું જીવન મળે જે તે મેળવી રહી છે. મુક્ત જીવન જીવો, શાંતિથી જીવો, પૈસા ખર્ચો, ખાઓ પીઓ, અભ્યાસ કરો, કામ ન કરો. તેના શબ્દો સાંભળીને મેં તરત જ પૂછ્યું, તો શું હું બીજા ઉપર આધાર રાખીને મારું જીવન જીવીશ પપ્પા? હું પોતે કંઈ કરતી નથી. જો મને તક મળે તો શું હું પાછળ હટી જાઉં? અને મમ્મી માને છે કે મારે કોઈ ધનવાન માણસ સાથે લગ્ન કરવા જોઈએ. હું સમજ છું, હા, થઈ પણ ગયા. પણ જો તે પછી તે મને જે ખુશી જોઈતી હતી તે ન આપી શકે તો તમે શું કરશો? જો તે બીમાર પડે કે મરી જાય તો હું શું કરીશ? પણ જો મારી પાસે એક તક હોય તો હું તેને શા માટે બગાડું? મને આ બધાના જવાબ જોઈએ છે પપ્પા. બધા કહે છે કે દીકરીઓ તેમના પિતાના ઘરમાં રાજકુમારી હોય છે. તો શું હું રાજકુમારીની જેમ ન રહી શકું? મારી સાથે આવું વર્તન કેમ થઈ રહ્યું છે? શું મારે તમારી પાસે દરેક નાની નાની વસ્તુ માટે ભીખ માંગવી જોઈએ? અને તમે મારી લંબાયેલી હથેળી તરફ જુઓ અને ચૂપ રહો, કારણ કે તમારી પાસે મારી ખાલી હથેળીમાં મૂકવા માટે કંઈ નથી. પપ્પા, હું જાણું છું કે હું જે કહું છું તેનાથી તમે નારાજ થઈ શકો છો, પણ આ એક મહાન તક છે. મારા શબ્દો સાંભળીને પપ્પા થોડી વાર ચૂપ રહ્યા. તે કદાચ કંઈક વિચારી રહ્યા હતા અને પછી મારી તરફ જોઈને તેને કહ્યું કે જો તું તારું જીવન બદલવા માંગતી હોય, જો તું તારા જીવનમાં કંઈક કરવા માંગતી હોય તો હું તારી સાથે છું. તાર મન જે કંઈ કહેવું હોય ને તે કહેવા દે. જો તે તને આ ક્ષેત્રમાં આગળ વધવાની તક મળે તો હું તારી સાથે છું. પણ હંમેશા તારી પોતાની ગરિમાનો આદર કર દીકરી. તું મારું સન્માન છે, તું મારું જીવન છે, મારી આત્મા છે. જો તું ક્યારેય તારા પિતાને નિરાશ કરશે તો યાદ રાખ, હું ફરી ક્યારેય આ દુનિયામાં મારું માથું ઊંચું કરી શકીશ નહીં. તું સમજે છે ને હું શું કહી રહ્યો છું? તેની વાત સાંભળીને મેં સહેજ માથું હલાવ્યું. શાંતિથી ત્યાંથી ચાલી ગઈ. તે ક્ષણે મારું હૃદય ધબકતું હતું. મારી આંખોમાં આંસુ આવી રહ્યા હતા. હું સફળતાની ખૂબ નજીક હતી. મને ખાતરી હતી કે તે સ્ત્રી દ્વારા હું આગળ વધી શકીશ. શાળામાં ઘણા શિક્ષકોએ મને કહ્યું હતું કે તું ખૂબ સારી ચિત્રકાર છે, તું ખૂબ સારી રીતે ચિત્રો દોડે છે, તું સફળ થઈ શકે છે, બસ આ ક્ષેત્રને સમજ. પરંતુ મેં ક્યારેય હા પાડી નહીં, કારણ કે મને તેના વિશે કંઈ ખબર નહોતી. હા, પણ હવે જ્યારે મારી પાસે કોઈ મદદ કરવા માટે ઊભું હતું ત્યારે હું તક ગુમાવી શકતી નથી. હવે માલકીનની પાર્ટી આવી ગઈ હતી. મમ્મીએ મને વારંવાર ત્યાં ન જવા કહ્યું હતું. તે ઈચ્છતી નહોતી કે હું કોઈ પણ કિંમતે તે ક્ષેત્રમાં પ્રવેશ કરું, પરંતુ તે મારા પિતાની ઈચ્છા સામે લાચાર હતી. મેં મારા શ્રેષ્ઠ કપડાં કાઢ્યા અને મમ્મી સાથે માલકીનની પાર્ટી માટે નીકળી ગઈ. મારી માનો મૂડ તો બિલકુલ સારો નહોતો. તે મને કહેતી રહી કે હું તારી જીદને કારણે હાર માની રહી છું, મારો કોઈ ઈરાદો નથી. પછી થોડી વારમાં અમે બંને પાર્ટીમાં આવી ગયા. મેં હમણાં જ પ્રવેશ કર્યો હતો કે માલકીન મુખ્ય પ્રવેશ દ્વાર પર દેખાઈ. તે તરત જ મારી પાસે આવી, મને પકડીને કહ્યું, જલ્દી આવ મંજરી, હું તારી રાહ જોઈ રહી હતી. આ પાર્ટી ખાસ કરીને તારા માટે ગોઠવવામાં આવી છે. લોકો દૂર દૂરથી તારી મહેનત જોવા આવ્યા છે. હું આશ્ચર્યચકિત થઈ ગઈ. તે આવી વાત કેમ કરી રહી છે? કારણ કે મેં પહેલાં ક્યારેય ચિત્ર બનાવ્યું નહોતું. તો આ લોકોને મારી કલા વિશે કેવી રીતે ખબર પડી? જે લોકો મને મળવા આતુરતાથી માંગતા હતા. પણ આ વિચારોમાં ખવાયેલ હું અંદર પ્રવેશતાની સાથે જ મને ક્ષણિક આશ્ચર્ય થયું. મારા નાના અને મોટા બંને પ્રકારના ચિત્રો એક લાઇનમાં ગોઠવાયેલા હતા. મેં આશ્ચર્યથી મારી મા તરફ જોયું, જે હવે મારા પર દિલથી હસતી હતી. તેણી આ બધા ચિત્રો માલકીનના ઘરે પહોંચાડી દીધા હતા.
મને જોતાં જ તેને કહ્યું, મારી દીકરી કંઈક ઈચ્છે છે અને હું તે પૂર્ણ ન કરું તે કેવી રીતે શક્ય છે? જા મંજરી, તારી સફળતા તો પથ્થર ફેંકવાના અંતરે છે. અને હું માલકીન સાથે નીકળી ગઈ. હું હમણાં જ પહોંચી હતી ત્યારે મારી આસપાસ ભીડ એકઠી થઈ ગઈ અને મારા ચિત્રની પ્રશંસા કરી રહ્યા હતા. હું એટલી સારી કલાકાર હતી કે એવું લાગતું કે કોઈએ હમણાં જ ચિત્ર દોડ્યું અને ચોંટાડ્યું છે. જોકે તે મારા હાથનો જાદુ હતો, કારણ કે તે એટલું વાસ્તવિક લાગતું હતું કે કોઈ પણ છેતરાઈ શકે. પછી કોઈએ મારા માથા પર હાથ મૂક્યો અને કહ્યું, તમારી કલાત્મકતા જોઈને અમે તમને એક સ્પર્ધામાં સામેલ કર્યા છે. જો તમે આ સ્પર્ધા જીતી ગયા તો અમે તમને અમારા કેન્દ્રના શ્રેષ્ઠ શિક્ષકોમાં સામેલ કરીશું અને તમને ખૂબ સારું ઇનામ પણ મળશે. અમે તમને તે ઇનામની રકમ જણાવીશું. મેં મારી મા તરફ જોયું, જે મને જોઈને હસતી હતી. મેં તરત જ સંમતિ આપી. મને ખબર નહોતી કે હું જે સ્પર્ધામાં ભાગ લેવા માટે હા પાડી રહી હતી તે મારા જીવનને કેટલું બદલી નાખશે. સમય ઉડે છે અને તે થયું. પછી એક અઠવાડિયા પછી મારે તેમણે આપેલા સરનામે જવું પડ્યું. હું મારા પિતા સાથે ત્યાં પહોંચી. પ્રવેશતાની સાથે જ મારી આંખો પહોળી થઈ ગઈ. ત્યાં બધી ઉંમરના લોકો હાજર હતા. ભલે મને ખૂબ જ કડક પ્રોટોકોલ આપવામાં આવ્યો હતો, કારણ કે હું સૌથી નાની હતી. મેં શાંતિથી મારી બેઠક લીધી અને ઝડપથી કામ કરવાનું શરૂ કર્યું. સ્પર્ધા લગભગ 1.5 કલાક લાંબી હતી અને મેં મારું ચિત્ર લગભગ અડધા કલાકમાં પૂર્ણ કર્યું. હું મારા કામમાં એટલી નિપુણ હતી કે મને વધુ સમય લાગ્યો નહીં. બરાબર 1.5 કલાક પછી જ્યારે સમય પૂરો થયો ત્યારે મેં મારું ચિત્ર તૈયાર કર્યું અને સ્ટાફને આપ્યું. મારા પિતા સાથે ખુરશી પર બેઠી મારા પરિણામોની રાહ જોતી હતી. મને ખબર નહોતી કે મને કેમ એવું લાગ્યું કે હું પાસ નહીં થઈશ, પરંતુ તે મારી ગેરસમજ સાબિત થઈ. બરાબર અડધા કલાક પછી જ્યારે પરિણામો જાહેર થયા ત્યારે હું અને મારા પિતા આશ્ચર્યચકિત થઈ ગયા. સ્પર્ધા જીતવા બદલ મને 5 લાખનું ઇનામ મળ્યું અને સાથે ટીચર પણ બનાવવામાં આવી હતી, જેનો મારો માસિક 1 લાખનો પગાર પણ મળ્યો. હું આશ્ચર્યચકિત થઈ ગઈ. મને વિશ્વાસ જ ન થયો કે મેં ખરેખર આટલી સફળતા મેળવી છે. આ બધું જોઈને મારા પિતા લગભગ રડી પડી. મારી પરિસ્થિતિ પણ આવી જ હતી. જો કોઈ વ્યક્તિ કંઈક કરવાનો દ્રઢ નિશ્ચય કરે તો તે દુનિયા જીતી શકે છે, અને તે સમયે હું પણ આવી જ સ્થિતિમાં હતી. જ્યારે હું મારા પિતા સાથે ઘરમાં પ્રવેશી, ઇનામના પૈસા અને મારી નોકરી લઈને, મારી માએ મને ગળે લગાવી અને રડી પડી. મારું જીવન ખરેખર બદલાઈ ગયું હતું. મેં મારી નોકરી દ્વારા મારું ઘર બનાવ્યું. મેં મારા પિતાને કરિયાણાની દુકાન ખોલવામાં મદદ કરી. તે હવે ત્યાં બેસે છે અને કામ કરે છે. મમ્મીએ સફાઈ કામદાર તરીકેની નોકરી છોડી દીધી, કારણ કે પપ્પાની દુકાન મને 2 કે 3 કલાક માટે સેન્ટરમાં જવા માટે પૂરતી આવક આપે છે. હું હવે મારો અભ્યાસ પૂર્ણ કરી રહી છું, કામ કરી રહી છું, મારા માતા પિતાને સહારો આપી રહી છું. જ્યારે પણ મને તક મળે છે ત્યારે હું મારી માલકીન માટે ભેટ ખરીદું છું અને ખુશીથી તેને આપું છું. આનાથી મને મનની અપાર શાંતિ મળે છે, કારણ કે તેના કારણે જ તો હું આ પદ પર પહોંચી છું. હું તેનો પૂરતો આભાર માનું છું. તે એકમાત્ર મહિલા હતી જેને મને સહારો આપ્યો અને આ પદ સુધી પહોંચવામાં પણ મદદ કરી. મેં મારા જીવનમાં ફક્ત એક જ પાઠ શીખ્યો. દરેકને જીવનમાં એકવાર તક મળે. જો તેઓ તેને વેડફવાને બદલે તેનો લાભ લે તો તેઓ જીવનમાં મોટી સફળતા મેળવી શકે છે. ભગવાનની તેની ઈચ્છા મુજબ બધું કરશે. તે કોઈને પણ દુષ્ટ માર્ગ પર ધકેલી શકે છે. તમારે ફક્ત તેના પર વિશ્વાસ રાખવો પડશે. મારા માતા પિતાના આશીર્વાદ અને મારા સાચા સમર્પણને કારણે જ હું આજે આટલી સફળ થઈ છું. પહેલાં જે સંબંધીઓ અમને મળવા પણ નહોતા માંગતા, અમારી સાથે વાત કરવાનું ટાળતા અને અમને નીચું જોતા હતા, તેઓ મારી મા સાથે મને મળવા માટે મુલાકાતો કરી રહ્યા છે. ખરેખર ભગવાન જેને ઈચ્છે છે તેને માન આપે છે. તે ખરેખર મહાન છે. મારું જીવન પાટા પર આવવા લાગ્યું. પણ સાચું કહું તો ખરો આશ્વાસન ત્યારે મળ્યો ત્યારે મેં પહેલી વાર મારા પિતાના હાથમાં 500 રૂપિયાનું બંડલ મૂક્યું અને કહ્યું, પપ્પા, આ મારી પહેલી કમાણી છે. તમારી પણ તેને સુરક્ષિત રાખો. મારા પિતાએ નોટ એવી રીતે પકડી રાખી કે જાણે કોઈએ તેને સોનામાં મૂકી દીધી હોય. તેમની આંખો આંસુઓથી ભરાઈ ગઈ.
અને તેમણે ફક્ત એટલું જ કહ્યું કે હવે મને કોઈ દુઃખ નથી દીકરા, હું આ દિવસ ક્યારેય ભૂલીશ નહીં. આ સાંભળીને મને એવું લાગ્યું કે જાણે ભગવાને મને એક જ ક્ષણમાં અનેક જીવનકાળની ખુશી આપી દીધી હોય. ધીમે ધીમે અમારા સંજોગો બદલાઈ ગયા. ઘરમાં પહેલાં જે ડર, ગૂંગણામણ કે ચિંતા હતી તે હવે રહી નથી. અમે હસીએ છીએ, ક્યારેક અમે નાની નાની ખુશીઓ પણ ઉજવીએ છીએ, અને પપ્પાની દુકાન પણ ખીલવા લાગી હતી. મમ્મીનો ચહેરો હવે થાકથી નહીં પણ શાંતિથી ચમકતો, અને હું દરરોજ મારા સપનાઓને થોડા થોડા કરીને પ્રાપ્ત કરી રહી હતી. પરંતુ એક દિવસ કંઈક એવું બન્યું જેને મારા જીવનનો માર્ગ બદલી નાખ્યો. હું હંમેશાની જેમ સેન્ટરમાં કેટલાક બાળકોના સ્કેચ બનાવતા શીખવી રહી હતી. ત્યારે એક જોરદાર અવાજ આવ્યો, કોણ છે મંજરી? પાછળ ફરી એક ખૂબ જ સફળ દેખાતા માણસ ત્યાં ઊભા હતા. તેની પાછળ 2-3 બીજા લોકો હતા. તેને જોઈને મને ગભરાટ થયો અને વિચાર આવ્યો કે શું કોઈ ગેરસમજ થઈ હશે. તેને મારી તરફ સ્મિત કર્યું અને કહ્યું, અમે તમને રાષ્ટ્રીય સ્તરની આર્ટ ફેલોશિપ માટે શોર્ટલિસ્ટ કર્યા છે. હું સમજી શકી નહીં. મને લાગ્યું કે મેં કંઈક ખોટું સાંભળ્યું છે. મેં અચંબામાં પડીને કહ્યું, સાહેબ શું હું? પણ હું ફક્ત 15 વર્ષની છું. તેને હળવા સ્મિત સાથે જવાબ આપ્યો, મારી બાળક, કલાની કોઈ ઉંમર નથી. તારી પ્રતિભા તારી ઉંમર કરતાં ઘણી વધારે છે. આ તક વારંવાર નથી આવતી. એક ક્ષણ માટે મારું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. રાષ્ટ્રીય સ્તરની ફેલોશિપ અમારા સ્વપ્ન કરતાં પણ મોટી હતી. પછી તેણે મને એક ફોર્મ આપ્યું અને કહ્યું કે જો તું હા કહે તો અમે તને આવતા મહિને મુંબઈ મોકલીશું. તને ત્યાં તાલીમ મળશે, આંતરરાષ્ટ્રીય કલાકારો તને શીખવશે, બધું મફત હશે, બસ તૈયાર રહે. તે ક્ષણે મને લાગ્યું કે મારો શ્વાસ થંભી ગયો છે. ખુશ પણ હતી પણ ડરી રહી હતી. મુંબઈ ખૂબ દૂર હતું, આટલું મોટું શહેર. મેં ક્યારેય કોઈ શહેર જોયું પણ નહોતું, અને હવે આ મોટી તકની ચર્ચા થઈ રહી હતી. મેં મારા હાથમાં ફોર્મ પકડ્યું પણ મારા હાથ ધ્રુજતા હતા. તે દિવસે જ્યારે હું ઘરે પહોંચી ત્યારે પપ્પા દુકાનેથી પાછા ફર્યા અને મેં ધીમેથી તેને તે આપ્યું. પપ્પાએ તે વાંચ્યું. તે એટલું ભણ્યા હતા કે તે હિન્દી સમજી શકતા હતા. ફોર્મ જોઈને તે લાંબા સમય સુધી મૌન રહ્યા. પછી અચાનક તે હસી પડ્યા. ઓ દીકરી, આ તો ખૂબ જ અદ્ભુત વાત છે. તારા માટે કયા દરવાજા ખુલી રહ્યા છે? શું તું સમજે છે? મેં ખચકાટ સાથે કહ્યું, પપ્પા, મુંબઈ ખૂબ દૂર છે. તેને મારું માથું પકડીને કહ્યું, પ્રિય, સપના હંમેશા દૂર હોય છે. જો તે નજીક હોત તો દરેક તેમને પ્રાપ્ત કરી શકત ને. શું તું ડરી રહી છે? ના, હું ડરી રહી છું, પણ જ્યાં ડર સમાપ્ત થાય છે ત્યાંથી મોટા લક્ષ્યો શરૂ થાય છે. તું વિચારતી હશે ને કે હું તને જવા દઈશ કે નહીં, તો હું કહું છું, તને મારી પરવાનગી છે, કારણ કે હું તને સારી રીતે ઓળખું છું. મારી દીકરી પોતાનું સ્વપ્ન સાકાર કરશે અને તે જ્યાં પણ જશે તે તેના માતા પિતાને ગર્વ કરાવશે. મને તારા પર ગર્વ છે મારી દીકરી. આ સાંભળીને મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ. વિચાર આવ્યો કે હવે મમ્મી શું કહેશે, પણ જ્યારે તે રૂમમાં આવી ત્યારે પપ્પાએ તેને પહેલી વાત કહી. મમ્મીની આંખો પણ આંસુઓથી ભરાઈ ગઈ. ચિંતાથી નહીં પણ ગર્વથી. તેમણે મારા માથા પર હાથ મૂક્યો અને ફક્ત એક જ વાત કહી કે જ્યારે તારા પપ્પાએ પરવાનગી આપી તો હું તારા રસ્તામાં કેમ ઊભી રહીશ? જા મંજરી, ઉડી જા. તારી ઉડાન જોઈને કદાચ બીજા પરિવારની દીકરીઓ પણ સપના જોવાની હિંમત કરશે. આ સાંભળીને મને પહેલી વાર લાગ્યું કદાચ હું ફક્ત મારા પરિવાર માટે જ નહીં પણ બીજા કોઈ માટે પણ આશા બની શકું છું. હવે સૌથી મોટો દિવસ નજીક આવી રહ્યો હતો, મુંબઈ જવાનો. મારા જીવનનું સૌથી મોટું પગલું, સૌથી મોટું સ્વપ્ન, સૌથી મોટી જવાબદારી. મેં મારી બેગ પેક કરી, મારી જૂની સ્કેચબુક પેક કરી અને મારી કમાણીમાંથી મેં બચાવેલી પહેલી 500ની નોટ પેક કરી. મેં તેને મારા પુસ્તકો વચ્ચે સુરક્ષિત રીતે છુપાવી દીધી. પછી સવારે સ્ટેશન પર પપ્પાએ મને ગળે લગાવી. મમ્મીએ મારી આંખોમાં જોયું અને કહ્યું, જો તને ક્યારેય ડર લાગે તો ફક્ત તારા હાથમાં બ્રશ પકડ, તારું લક્ષ્ય તારી હથેળીની રેખાઓમાં છુપાયેલું છે. હું ટ્રેનમાં ચડી ગઈ અને ટૂંક સમયમાં તે ચાલવા લાગી. મેં વિચાર્યું કદાચ આ તે ક્ષણ હતી જેની હું હંમેશા રાહ જોતી હતી. બારી બહાર પાટા પર દોડતી દુનિયાને જોતા મેં પહેલી વાર પોતાના શ્વાસનો અવાજ સાંભળ્યો. મારા માટે બધું નવું હતું.
શહેરની ટ્રેન એક અજાણી સફર હતી, એક સ્વપ્ન જે મેં ક્યારેય કોઈ સાથે શેર કર્યું નહોતું. હા, ડર હતો, એક વિચિત્ર આનંદ પણ હતો. પણ જ્યારે હું મુંબઈ સ્ટેશન પર ઉતરી ત્યારે મને લાગ્યું કે આ શહેર ક્યારેય અટકતું નથી. જ્યાં પણ જોયું ત્યાં ભીડ, ઘણા બધા લોકો, આટલો બધો અવાજ. હું મારી નાની બેગ સાથે તે ભીડમાં સંપૂર્ણપણે એકલી, જાણે મારી નાની હોડી કોઈ વિશાળ નદી પર તણાઈ ગઈ હોય. ફેલોશિપે મને એક નાની કાર મોકલી હતી. લગભગ 1 કલાક પછી હું તે જગ્યાએ પહોંચી જ્યાં હું રહેવાની હતી. તે એક મોટું આર્ટ કેમ્પસ હતું. દિવાલો રંગની સુગંધથી ભરેલી હતી. મોટી બારીઓ, સફેદ લાઇટ્સ, વિશાળ કેનવાસ, આસપાસ વિવિધ શહેરોના બાળકો. પહેલીવાર મને લાગ્યું કે બીજા પણ મારા જેવા ચિત્રકામનું સ્વપ્ન જોતા હતા. અને જ્યારે પરિચય સત્રમાં મારો વારો આવ્યો ત્યારે હું થોડી અચકાઈ. આટલા બધા લોકોની સામે બોલવું મારા માટે સંપૂર્ણપણે નવું હતું. પછી મેં ધીમેથી કહ્યું, ગુડ આફ્ટરનૂન એવરીવન. મારું નામ મંજરી છે અને હું મિર્ઝાપુરની છું અને મને ચિત્રકામ ખૂબ ગમે છે. મેં ફક્ત એટલું જ કહ્યું, પણ મારા અવાજમાં એક સત્ય હતું જે લાંબા ભાષણો વ્યક્ત કરી શકતા નથી. બધાએ તાળીઓ પાડી. મારી ગભરાટ થોડી ઓછી થઈ. પહેલો દિવસ થોડો મુશ્કેલ હતો. એક વરિષ્ઠ કલાકારે અમને જટિલતાઓ સમજાવવાનું શરૂ કર્યું. યોગ્ય રંગો કેવી રીતે પસંદ કરવા અને વિવિધ શેડ્સ કેવી રીતે બનાવવા, બ્રશ સ્ટ્રોક કેવી રીતે હેન્ડલ કરવા અને ઘણું બધું. મારા માટે તે બધું નવું નહોતું, પરંતુ અહીં બધું એટલું વ્યાવસાયિક અને તકનીકી હતું કે ક્યારેક તે મુશ્કેલ લાગતું. હા, બીજા વિદ્યાર્થીઓ ખૂબ જ તેજસ્વી હતા. તેમને જોઈને હું ક્યારેક મને પોતાને નાનું લાગતું, પરંતુ રાત્રે મારા હોટેલના રૂમમાં બેસીને મને મારા પિતાના શબ્દો યાદ આવ્યા. ધ્યેય જ્યાં મોટું હોય ત્યાં ડર રહે છે મંજરી. તે જ રાત્રે મેં મારી જાતને વચન આપ્યું કે ગમે તેટલું મુશ્કેલ લાગે, હું હાર માનીશ નહીં અને ઘરે પાછી જઈશ. ધીમે ધીમે મેં એક દિનચર્યા સ્થાપિત કરી. વર્ગો, વર્કશોપ, પ્રેક્ટિસ. પરંતુ વાસ્તવિક વળાંક ત્યારે આવ્યો જ્યારે અમને સોંપણીઓ મળી. તમારા જીવન વિશે એક સત્ય કેનવાસ પર મૂકો. દરેક પોતાની યોજનાઓ શરૂ કરી, પણ હું કેનવાસ સામે બેઠી હતી. ફક્ત વિચારતી હતી કે મારા જીવનનું સત્ય શું હતું. પપ્પાની ભાંગી પડેલી દુકાન, મમ્મીના થાકેલા હાથ, કે રાતો જ્યારે હું ખૂણામાં શાંતિથી રડતી હતી, પોતાને કહેતી હતી કે કોઈ દિવસ કંઈક સારું થશે. પછી ધીમે ધીમે મારો હાથ પોતાની મેળે આગળ વધ્યો. મેં એક નાની છોકરીનું ચિત્ર દોર્યું, ડળેલી, તેની આંખો પ્રકાશ તરફ નિર્દેશિત હતી. પછી અંધકાર તેની આસપાસ છવાઈ ગયો. પછી પ્રકાશનો એક ઝાંખો ટુકડો અને અંતે એક હાથ જે તે છોકરીને અંધકારમાંથી બહાર કાઢતો હતો. તે હાથ કોઈ માનવનો નહોતો, તે મારો બ્રશ હતો. મેં મારી કલા, મારું દુઃખ, મારો ડર, મારી સફર, બધું જ તે કેનવાસ પર મૂક્યું. બીજા દિવસે જ્યારે બધાના ચિત્રો મૂકવામાં આવ્યા ત્યારે મારું હૃદય ધબકતું હતું. મને ડર હતો કે લોકો મારા ચિત્રો જોઈને શું વિચારશે, પણ થયું ઊંધું. સૌથી કડક દેખાતા કલાકાર થોડી મિનિટો સુધી મારા ચિત્રની સામે ઊભા રહ્યા અને પછી ધીમેથી કહ્યું, આ કલા નથી, આ તો હૃદય છે. હૃદયમાંથી બનેલી વસ્તુઓ ક્યારેય નિષ્ફળ ન જતી. તેમની પાસેથી આ સાંભળીને પહેલીવાર મને લાગ્યું કે હું આ સ્થાને લાયક છું. કદાચ મારી દુનિયા ખરેખર બદલવાની છે. તે સાંજે ફેલોશિપ ટીમના વડાએ મને બોલાવી અને કહ્યું, અમે તમને ઇન્ટરનેશનલ જુનિયર આર્ટ શો માટે નોમિનેટ કરી રહ્યા છીએ. થોડીક સેકન્ડો માટે હું અવાચક રહી ગઈ. મારું જીવન, મારા સપના, બધું આટલું વિશાળ કેવી રીતે બની ગયું? હવે મારી આગળ બીજી સફળ હતી, બીજો પડકાર, બીજું સ્વપ્ન, અને આ વખતે હું સંપૂર્ણપણે તૈયાર. જ્યારે તેને કહ્યું કે મને ઇન્ટરનેશનલ જુનિયર આર્ટ શો માટે નોમિનેટ કરવામાં આવી છે, ત્યારે હું ક્ષણભર માટે તો શ્વાસ લેવાનું ભૂલી ગઈ. એવું લાગ્યું કે મારી દુનિયા અચાનક એટલી વિશાળ થઈ ગઈ છે કે હું તેને સમજી પણ નથી શકતી. મારું હૃદય અંદરથી ધ્રુજી રહ્યું હતું. દરેક ચહેરા પર આપમેળે કાચું સ્મિત દેખાયું. મને વિશ્વાસ નહોતો આવતો કે આ ખરેખર મારી સાથે થઈ રહ્યું છે. પછી મારા રૂમમાં પાછા ફરતા મેં મારી બેગ બાજુ પર મૂકી અને બારી પાસે બેઠી. રાત હતી, પણ આ શહેરની લાઇટો ચમકી રહી હતી. મને લાગ્યું કે આ પ્રકાશ મારામાં પ્રવેશ કરી રહ્યો છે. વિચાર્યું કે જો મારા પિતા હોત તો તે કેટલા ખુશ હોત.
મમ્મી કદાચ કડક હતી, પણ કદાચ તેને પણ આજે પહેલીવાર ગર્વ થયો હોત. હું એક ક્ષણ માટે થોંભી ગઈ. અરીસામાં મારી જાતને જોઈ રહી હતી. શું હું ખરેખર આ હતી? એ જ મંજરી જેને ખબર હતી કે જીવન તેની પાસેથી શું ઈચ્છે છે. પછીના થોડા દિવસો શોની તૈયારીમાં પસાર થયા. મારે મારા ચિત્રો સંપૂર્ણ સ્થિતિમાં મોકલવા પડ્યા. બધું ભવ્ય હતું. સ્ટેજ મોટું, લોકો મોટા, અને હું તો એક છોકરી જેણે ઘર તૂટેલા કબાટ પર બેસીને રંગો ભેળવવાનું શીખ્યું હતું. પણ મારી અંદર એક અવાજ હતો જે મને કહેતો કે હું અહીં રહેવાને લાયક છું. કદાચ મારે ડરવાનું બંધ કરી દેવું જોઈએ. શોના દિવસે મારું ચિત્ર એક અલગ વિભાગમાં પ્રદર્શિત થયું. ત્યાં એટલા બધા ચિત્રો હતા કે એક ક્ષણ માટે મને લાગ્યું કે હું ભીડમાં ખોવાઈ જઈશ. પછી તે જ મહાન કલાકાર જે પહેલીવાર મારું ચિત્ર જોવા માટે ત્યાં રોકાયા હતા તે આવ્યા. તેને મારા ચિત્ર તરફ નજર કરી, પછી મારી તરફ જોયું અને કહ્યું, તારા રંગો તારી વાર્તા કહે છે કે આ એક આશીર્વાદ છે. તેને ક્યારેય હાર ન માનો. તેમના શબ્દો સાંભળીને મારા ગળામાં કંઈક ગૂંગળામણ જેવું લાગ્યું. પ્રશંસા ફક્ત મારા ચિત્ર માટે નહોતી, તે મારા આખા જીવન માટે હતી. અને તે ક્ષણે મને સમજાયું કે હું જીતીશ કે નહીં, મેં મારી જાતને સાબિત કરી છે. પછી જ્યારે પરિણામો જાહેર થયા ત્યારે મારું હૃદય ધબકતું હતું. દુનિયાભરના બાળકો ત્યાં આવ્યા હતા. દરેકે પોતાની મહેનત અને આશા લાવી હતી. મારું નામ ટોચના 3માં દેખાયું. હું પહેલી નહોતી, પરંતુ તેનાથી મને ખ્યાલ આવ્યો કે જીવનમાં બધું ટ્રોફી નથી. ક્યારેક વિજય ફક્ત એવા સ્થાન પર પહોંચવાનું હોય છે જે એક સમયે અશક્ય લાગતું હતું. જ્યારે બધું પૂરું થઈ ગયું, હું બહાર આવી ત્યારે એક ઠંડો પવન મારા ચહેરા પર છવાઈ ગયો. તે પવનમાં એક ઊંડી શાંતિ હતી. મને લાગ્યું જાણે જીવને મારા ખંભા પરથી ડર હળવેથી દૂર કરી દીધો હોય. મેં આકાશ તરફ જોયું અને મારી જાતને કહ્યું, હું હવે રોકાવાની નથી. હું મિર્ઝાપુરની એ નાની મંજરી નહોતી જેને ડર હતો કે તેની પાસે ક્યાંય જવાનું નથી. હવે હું એ મંજરી હતી જેણે અંધકારને પ્રકાશમાં પરિવર્તિત કર્યો હતો. અને તે પ્રકાશે આજે મને આ રસ્તો આપ્યો હતો. આ અનુભૂતિ સાથે મારી વાર્તાની પહેલી મોટી સફર પૂરી કરી. મને ખબર નથી કે આગળ શું થશે, પણ મને ખબર છે કે મને આખરે મારી અંદરની મંજરી મળી ગઈ છે. અને કદાચ એ મારી સૌથી મોટી જીત છે. ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે જીવન ગમે તેટલું નાનું લાગે, સપના માટે જગ્યા હંમેશા વિશાળ હોય છે. જો હું આટલા દૂર પહોંચી શકું તો કોઈ પણ પહોંચી શકે છે. ઘણા ડર અને અવરોધો આવશે, ક્યારેક રસ્તા ખાલી લાગશે, લોકો હસશે, ક્યારેક પોતાને લાગશે કે હું આના લાયક પણ નથી. પરંતુ સત્ય એ છે કે જ્યારે વ્યક્તિ પોતાનું મૂલ્ય ભૂલી જાય ત્યારે તે હારી જાય છે. તેથી મારી વાર્તા દર્શાવે છે કે પૈસાની અછત, ગરીબી, સંજોગો ક્યારેય કોઈના ઉડાનને રોકી શકતા નથી. ઉડાન ફક્ત હૃદયમાંથી ઉદ્ભવે છે, ખિસ્સામાંથી નહીં. સૌથી અગત્યનું, તમારા આંતરિક અવાજ પર વિશ્વાસ કરો, કારણ કે તે અવાજ તમને એવી જગ્યાએ લઈ જાય છે ત્યાં જવાની તમે ક્યારેય હિંમત કરતા નથી. જો તમારા જીવનમાં અંધકાર હોય તો યાદ રાખો કે પ્રકાશ ક્યારેય બહારથી નથી આવતો, તે તમારી અંદર બળે છે. તમારે ફક્ત તેને ઓળખવું પડશે. મારી વાર્તામાંથી સૌથી મોટો પાઠ એ છે કે કોઈ સ્વપ્ન ખૂબ નાનું નથી અને કોઈ શરૂઆત ખૂબ મોડી નથી, જ્યાં સુધી તમે તમારી જાતથી હાર ન માનો. મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, નોટિફિકેશન બેલ જરૂરથી દબાવો જેથી આગામી અપડેટ તમને પહેલાં મળી રહે. ધન્યવાદ.